હેલો, ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. મેં છેલ્લી વાર તમને એક હોમવર્કમાં આપેલું કે આજ આપણે લખેલું હતું કે એક ગોળો હોય. કેવો ગોળો છે? નક્કર અને અવાહક ગોળો છે. તો એની અંદરની તરફ, સપાટી ઉપર અને બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું એ તો આપણે લીધેલું આ 3 સૂત્રને આધારે, બરાબર. ત્યારબાદ મેં તમને કીધું હતું કે અંદર વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર અને બહાર કેટલું આવશે. તો સપાટી ઉપર તો જે તમે વાહક ગોળા માટે વાહક પોલા કે વાહક નક્કર કે પછી પોલા અવાહક ગોળા માટે જે લીધું હતું એ જ વસ્તુ આમાં આવે છે. પછી બહારની તરફ પણ જે આવે છે એ જ વસ્તુ આમાં આવે છે, પણ ઘનતામાં ફેર પડી જાય છે. ઘનતા અહીંયા કઈ લેવાની છે? કદ ઘનતા લેવાની છે. અને ત્યાં કઈ ઘનતા લીધી હશે? વીજભાર બધો સપાટી ઉપર હતો એટલે ત્યાં આપણે કઈ ઘનતા લીધી હતી? પૃષ્ઠ ઘનતા લીધી હતી, બરાબર. અને પછી મેં કીધું હતું કે અંદરનું થોડું ડિફિકલ્ટ છે, એટલે તમે કરજો એવું હોમવર્કમાં મેં તમને આપ્યું હતું. એ ઉપરાંત મેં તમને એમ કીધું હતું કે સ્થિતિ ઉર્જા ગોળાની કેટલી વિદ્યુતભાર જમા કરવા માટે, રાઈટ. તો એ આજે આપણે એ કરીએ, રાઈટ. પછી આપણે આલેખ પણ દોરશું. તો સૌથી પહેલાં તો આપણે એ ગોળાની આકૃતિ ફરીથી દોરીએ. આમાં થાય છે કે એવું જુઓ તમે કે આ ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન લેવાનું છે, કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લેવાનું છે, બરાબર. ધારી લો કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લઈએ છીએ તો તમને ખબર છે કે ડેલ્ટા વી અથવા તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણે શું લખ્યું હતું? માઇનસ ડેલ્ટા યુ એવું લખેલું, યાદ છે? અને ડબલ્યુના છેદમાં ક્યુ એટલે શું થશે? એકમ વિદ્યુતભારને અમુક અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. અથવા તો આને આમ પણ લખી શકાય, માઇનસ ડેલ્ટા વી, બરાબર. ઓકે, હવે આ એની માટેનું કાર્ય છે. હવે ધારી લો કે અહીંયા સૂક્ષ્મ વિસ્તાર, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? બદલાય છે. અહીંયા જુદી છે, અહીંયા જુદી છે. નક્કર હોય તો જુદી હોય, તમને ખબર છે. જો અંદરની તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવી આવે છે, બરાબર. સપાટી ઉપર આવી આવે છે અને બહાર જુદી આવે છે. અત્યારે બહારની વાત નહીં કરીએ. ધારી લો કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ ગણવો છે. પણ એની માટે શું કરવું પડે વિચારો? તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ નાના વિસ્તારમાં કેવી છે? અચળ છે. એટલે સૌથી પહેલાં તો જો મારે ડેલ્ટા વી લખવું હોય, બરાબર, તો ડેલ્ટા વી બરાબર શું લખાય? તો કે એ જગ્યાની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અચળ છે અને એ વિસ્તાર, નાનો એવો વિસ્તાર છે, એને આપણે શું લખી નાખીએ? ડેલ્ટા એક્સ. આવું લખાય કે નહીં? અને આનો આધાર લઈને શું લખાય? ડીવી બરાબર ઈ ઇન્ટુ ડીએક્સ. આવી રીતે થઈ જાય, બરાબર. ઈ ઇન્ટુ ડીએક્સ. પછી તમે કદાચ કાર્ય લઈ શકો, પણ અત્યારે જો વીની જ જરૂર છે તો આવી રીતે લઈ શકાય. એટલે મેં આવું શું કામ કર્યું? તમે વિચારો કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેં અચળ ધારી લીધું અને એ અંતર મેં કેવું ધારી લીધું? અત્યંત નાનું. એટલે તમે કેટલા અંતરે હોય? તો કે અહીંથી એક્સ અંતરે, આર અંતરે હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી છે. એટલે એ તીવ્રતા અને આ નાના વિસ્તારમાં મારે સ્થાનાંતર કરવું હોય, ડિસ્પ્લેસમેન્ટ કરવું હોય તો મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો મળશે. ઓકે, તો પછી અહીંયા જો હું ડેલ્ટા વી લખી નાખું, ડેલ્ટા વી, તો શું થશે? વિચારો જોઈએ. સંકલન ઈ ગુણ્યા ડીએક્સ, ડીએક્સ અથવા ડીઆર. આને આપણે શું લખશું? આર લખીએ છીએ ને, એટલે અહીંયા શું લખી નાખશું? ડીઆર લખશું. આ અંતરને આપણે આર લખીએ છીએ આટલા, કરેક્ટ? ઓકે, ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ. અંદર ઈ કેટલું હોય છે? જો આટલું હોય છે, કે ક્યુના છેદમાં, કે ક્યુના છેદમાં કેપિટલ આર ક્યુ ઇન્ટુ સ્મોલ આર ઇન્ટુ ડી આર, આટલું હોય છે. કે ક્યુના છેદમાં આર ક્યુબ કોમન લઈ લો, બહાર લઈ લો, સંકલન આર ઇન્ટુ ડી આર આવું થશે, કરેક્ટ? ઓકે, ઇઝ ઇક્વલ ટુ, જોવો જોઈએ, આર સ્ક્વેર બાય આનું શું થશે? કે ક્યુના છેદમાં આર ક્યુબ અને આ થશે આર સ્ક્વેર બાય 2, બરાબર, આવું થશે. હવે ક્યાંથી ક્યાં જવાનું છે આપણે?
જેમ કે બીથી એ જવાનું છે કે એથી બી જવાનું છે, તો આપણે કયો વિસ્તાર લઈ શકાય? અહીંથી અહીંનો લઈ શકાય. તો એ સ્થિતિમાનનો તફાવત એ જગ્યાથી એ જગ્યાનો આપશે. જો તમે અહીંયા બી લખો, બરાબર, જેમ કે બીથી એ, બરાબર, તો કે ક્યુના છેદમાં આર ક્યુબ. હવે બી બિંદુનું અંતર કેટલું છે? બી નથી લખવાનું, આરની જગ્યાએ બી નહીં લખવાનું, પણ બીથી એ જાઓ છો તમે, તો બીનું અંતર કેટલું છે? આ કેપિટલ આર છે અને એનું અંતર કેવું છે? સ્મોલ આર છે, બરાબર. એટલે અહીંયા શું લખશો? કેપિટલ આર સ્ક્વેર બાય 2 માઇનસ એનું અંતર શું છે? સ્મોલ આર સ્ક્વેર બાય 2. પણ હવે યાદ રાખજો, મેં ક્યાંથી ક્યાંનું ગયો છું? બીથી એ. એટલે આ ડેલ્ટા વીમાં શું આવશે? વી એ માઇનસ વીબી આવશે. સમજાયું ને? તમે અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. એટલે અહીંયા જ્યારે તમે લિમિટ મૂકો છો ને, ત્યારે જ આપણે શું લખી નાખીએ? વી એ માઇનસ વીબી. આ આપણે પછી દોરશું. આ થોડી વાર માટે હું ભૂસી નાખું, કારણ કે ફરીથી દોરવાનું તો થશે જ. રાઈટ. તમને એમ થાય કે સર તમે એમ કહેતા હતા કે લિમિટ નાનાથી મોટી લેવાની. વાંધો નહીં, અહીંયા મેં મોટાથી નાની લીધી, પણ તફાવતે કેવું કરી નાખ્યો? એના પ્રમાણેનો જ કરી નાખ્યો. એટલે અહીંયા ઋણ આવે તો અહીંયા ઋણ આવે, એટલે કેન્સલ થઈ જશે. સમજાયું? એટલે આપણે આવી રીતની કેલ્ક્યુલેશન કરી છે. ઓકે, હવે તમને સ્થિતિમાન કયો મેળવવાનો છે? એનો મેળવવાનો છે. એ એટલે અંદર, સોરી, અંદરનો સ્થિતિમાન. પણ બીનો સ્થિતિમાન તમને ખબર છે. બીનો સ્થિતિમાન કેટલો છે? કે ક્યુના છેદમાં આર. એટલે એ લખવું હોય તો લખી લેવાય. અહીંયા વી એ પછી માઇનસ કે ક્યુના છેદમાં આર, આમ લખી લેવાય. કરેક્ટ? ઓકે. હવે તેથી વી એ બરાબર આ શું થશે? કે ક્યુના છેદમાં 2r થશે પહેલું પદ, માઇનસ કે ક્યુ અપોન 2r ક્યુબ ઇન્ટુ આર સ્ક્વેર. અને આને આમ લઈ લેશું તો કેટલું થશે? પ્લસ કે ક્યુ અપોન આર. બરાબર. આ બે એકબીજામાં એડ થશે. સોરી, તો કેટલું થશે? જો 1/2 પ્લસ 1 એટલે 3/2 થશે. 3/2 કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય કે ક્યુ બાય 2r ક્યુબ ઇન્ટુ આર સ્ક્વેર. રાઈટ. આ ટાઈપની કંઈક કેલ્ક્યુલેશન થશે. હવે એને સોલ્વ કરી નાખીએ. આર ક્યુબ નીચે રાખી દઈએ. રાઈટ. એટલે કંઈક બુકની અંદર આવી રીતે કરેલું છે. એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંથી હું કે ક્યુ બાય આર ક્યુબ કોમન લેવાની ટ્રાય કરું. જોવો જોઈએ શું થાય છે. કે ક્યુ બાય આર ક્યુબ. રાઈટ. અંદર શું વધશે? અહીંયા આર ક્યુબ નથી, એટલે આર ક્યુબ હું બનાવું છું, એટલે ઉપર આર સ્ક્વેર વધશે. બરાબર. એટલે શું થશે? 3/2. 3/2 પછી લેશું. જો કે ક્યુ બાય આર ક્યુબ લીધું તો નીચે આર ક્યુબ કરવું છે, એટલે ઉપર શું કરવું પડશે? આર સ્ક્વેર ઉપર નીચે મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે અહીંયા શું આવશે? આર સ્ક્વેર માઇનસ આ તો નીકળી જશે, એટલે આર સ્ક્વેર બાય 2. ઓકે. તો આ 2 પણ બહાર લઈ લો, એટલે આ પણ નીકળી ગયું 3r સ્ક્વેર. રાઈટ. એટલે સૂત્ર શું આવ્યું જોવું જોઈએ? વી એ બરાબર કે ક્યુના છેદમાં 2r ક્યુબ પછી 3r સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. આવું તમને ઇક્વેશન મળે. બરાબર. તો આમ તો ડિફિકલ્ટ નથી. આપણી ટેક્સ્ટબુકમાં એ સમ આપેલો છે, મારા ખ્યાલથી એક્સરસાઇઝમાં છે. તો વી એ કેટલું આવ્યું? જો ફરીથી હું એકવાર સમજાવી દઉં કે તમે આ કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકો છો. તો આની અંદર મૂળ વસ્તુ શું આવે છે એ ચેક કરો. તો કે અહીંયા બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. એટલે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો એ બે સ્થાન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય અચળ હોય તો તમને ખબર છે કે એ બે સ્થાન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવો થાય, ડેલ્ટા આર ઇન્ટુ ઈ. પણ અત્યારે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, એટલે ડેલ્ટા આર નહીં લેવાનું,
અહીંયા શું લેશો? ડી આર લેજો. તો આને શું કરી નાખશો? ડીવી કરી નાખશો. બરાબર. અહીંયા હું એક્સની જગ્યાએ પહેલાં જ હું આ લખી નાખું આર, રાઈટ? તો તમને ભૂલ પડે નહીં. એટલે મેં શું કરી નાખ્યું? નાના વિસ્તારમાં જ્યાં ઈ અચળ હોય એ વિસ્તારમાં થોડુંક ખસવું છે, અને આ ખસવાને લીધે સ્થિતિમાનનો તફાવત શું મળે છે એ જોવું છે. તો આના ઉપરથી આવું આવે, ડીવી બરાબર ઈ ડીઆર. ઈની વેલ્યુ તમને ખબર છે, નક્કર અવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ આર. કે ક્યુ અપોન આર યાદ રાખજો, કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ આર જેટલું એ મૂકી દીધું. પછી મેં અહીંયા સંકલન કર્યું, બરાબર. પછી હું બીથી એ જઉં છું એટલે આવું આવી ગયું. તો અહીંયા શું આવશે? બીથી એ જાઓ તો V2 માઇનસ V1. V2 એટલે તમે એ પહોંચો છો એટલે VA માઇનસ VB એવું આવશે તફાવત. એટલે આ તમને આવો જવાબ મળશે. એને થોડુંક આપણે એડજસ્ટ કર્યું એટલે આ ફોર્મમાં આવી ગયું, બરાબર. પછી મેં તમને કીધું હતું કે નક્કર ગોળા માટે તમારે KQની વેલ્યુ કેટલી લેવાની, બરાબર. ઓર નક્કર ગોળા માટે કેટલી દીધી હતી? ρ/3 એપ્સિલોન 0 ઇન્ટુ આર ક્યુબ. આ KQની વેલ્યુ હતી, બરાબર. પછી 1/r ક્યુબ 3r² માઇનસ r². એટલે આ મારા ખ્યાલથી r² હતું કે r ક્યુબ હતું, એક્ઝેક્ટ યાદ અહીંયા હશે. જો KQની વેલ્યુ કેટલી લેવાની? ρ/3 એપ્સિલોન 0 આર ક્યુબ લો એટલે કેન્સલ થઈ જાય, બરાબર છે. એટલે આ આર ક્યુબ હતું, રાઈટ? આ કેન્સલ થઈ જાય, કરેક્ટ. ચાલો, તો શું આન્સર આવશે? ρ/6 એપ્સિલોન 0 3r² માઇનસ r², કરેક્ટ. તો આવા બે આન્સર લખશું આપણે. એક કયો આન્સર? KQ અપોન 2r³ પછી રૂટમાં 3r² માઇનસ r². રૂટમાં નહીં, બ્રેકેટમાં 3r² માઇનસ r². અને બીજું બહુ સરસ સૂત્ર યાદ રહે એવું શું છે? ρ/6 એપ્સિલોન 0 3r² માઇનસ r². તો આ જવાબ આવી ગયો. એ થોડું ડિફિકલ્ટ છે એટલે બંને લખી લઈએ. એ શું થશે? KQ ના છેદમાં 2r³ 3r² માઇનસ r² પછી ρ/6 એપ્સિલોન 0 3r² માઇનસ r², કરેક્ટ. તો આ એક ફરીથી તમે મેળવજો. જૂની ટેક્સ્ટ બુકમાં દાખલો એક્ઝામ્પલમાં હતો અને નવી ટેક્સ્ટ બુકમાં મારા ખ્યાલથી એક્સરસાઇઝમાં છે. આ કામમાં આવે એવા પ્રશ્નો છે. હવે શું આવશે બોલો? હવે આપણે એના આલેખો લેવાના થશે, બરાબર. ચાલો, આનું ચાર્ટ બનાવવાનું મેં તમને ગઈ વખતે વાત કરી હતી. જો ચાર્ટ બની જાય તમારે તો બહુ સારું, કારણ કે આ યાદ રાખવું નહીં તો ડિફિકલ્ટ થશે. તમે સૂત્રો બધા એકબીજામાં ભળી જશે, બરાબર. ચાલો, હવે એ આલેખો દોરીએ. અહીંયા શું આવશે? E વિરુદ્ધ અંતર, અને અહીંયા શું આવશે? V વિરુદ્ધ અંતર. ચાલો, પહેલાં તો આ પણ લખી લઈએ. આ કયું અંતર છે? બરાબર, આ ગોળાની ત્રિજ્યા જેટલું અંતર છે, રાઈટ. હવે જોવું જોઈએ શરૂઆતથી લઈને આ તો કદાચ મેં દોર્યું હતું છેલ્લે, રાઈટ. આ તો લીધું હતું ને આપણે, આવી રીતે હતું. શરૂઆતથી વધીને સતત વધે છે. સતત એટલે સમપ્રમાણમાં વધે છે. કેટલું થઈ જાય છે છેલ્લે? KQ ના છેદમાં r² જેટલું થઈ જાય છે આ જગ્યાએ, અને ત્યારબાદ આમ ઘટાડો થાય છે. એટલે એમાં તો આપણે કંઈ નવું કરવાનું થતું નથી. પણ અગત્યની વસ્તુ V વિરુદ્ધ R નો આલેખ છે. ચાલો, V આપણે શરૂઆતમાં એટલે કે R જ્યારે 0 હશે ત્યારે આ સૂત્ર લેવું પડશે ને, સપાટી સુધી આ આવશે. એટલે કયું સૂત્ર લઈએ? આ લો જોઈએ,
તો જ્યારે R0 હોય એટલે કેન્દ્ર પાસે V કેટલું આવે જોવું જોઈએ, KQ ના છેદમાં 2R3, પછી આ 0 થઈ જાય એટલે આ 3R² થશે, એટલે R નીકળી જશે, એટલે 3/2 KQ upon R. ક્લિયર? 3/2 KQ upon R. આ પોટેન્શિયલ ક્યાં થશે? તો કે કેન્દ્ર ઉપર થશે. પછી વિચારો જોઈએ આ પોટેન્શિયલ મહત્તમ થાય કે ન્યૂનતમ થાય, કયા ટાઈપનો હશે? તો તમને ખબર છે કે આરની ઓછામાં ઓછી કિંમત હશે ત્યારે સ્થિતિમાન મોટામાં મોટો થશે, બરાબર. પછી આરની ભલે ને ગમે તે કિંમત હશે તો સ્થિતિમાન કેવો આવવાનો છે? બદલાઈ જશે. આરની ધારો કે આ 3R² કરતાં આરની કિંમત મોટી થશે તો એ સ્થિતિમાન કેવું આવશે? નેગેટિવ આવશે. સમજાયું? ઓકે, ચાલો તો એ લઈએ આપણે. નેગેટિવ એટલે પોટેન્શિયલ ચેક કરીએ આપણે શું થાય છે, રાઈટ? એટલે સૌથી પહેલાં તો ચલો R0 હોય ત્યારે પોટેન્શિયલ કેટલો થાય? 3/2 KQ by R. આટલો થયો. પછી શું થાય છે વિચારો તો. પછી આ સૂત્ર લખી રાખું, KQ ના છેદમાં 2R² RQ 3R² minus R². ચાલો આટલું થાય. ઓકે, હવે આમાં પોટેન્શિયલમાં શું થવા લાગે છે? આરની કિંમત 0માંથી વધતી જાય એટલે કે તમે ગોળાના આ બિંદુએથી આમ ખસતા જાઓ છો એમ આ કિંમત વધતી જાય છે. એ કિંમત વધે એટલે આખી કિંમત શું થવા લાગે? ઘટવા લાગે. ઓકે, ઘટે છે કેવી રીતે? પોટેન્શિયલ કેવી રીતે ઘટે છે? તો આ એક ફંક્શન થયું y, પછી આ કંઈક અચળાંક થયો ધારો કે k, માઇનસ બીજો એવો ને એવો અચળાંક k' અને ત્રીજો અચળાંક x². આના જેવું આવ્યું કે નહીં? આ અચળાંક મેં શું કરી નાખ્યો? k, પછી આ k' ગુણ્યા x². તો આ શેના જેવું વિધેય છે વિચારો તો? કેવું વિધેય છે? એક ચલનો વર્ગ છે અને બીજો ચલનો એક ઘાત છે, તો આ પરવલય બનાવે. ઓકે, એ તો ખબર પડી ગઈ, પરવલય બનાવે. પછી જેનો વર્ગ હોય એના બે અક્ષમાં ફેલાય, એટલે અત્યારે R જે જગ્યાએ હોય એ તરફ આલેખ ફેલાય. ધારો કે અહીંયા x² લખેલું છે તો આલેખ કાં તો આવો આવે ને કાં તો આલેખ આવો આવે, બરાબર. આ આલેખ કેવો છે? વધતો છે. આ આલેખ કેવો છે? ઘટતો છે. આપણું વિધેય કેવું છે? ઘટવાવાળું છે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે અહીંથી આ ઘટશે ખરો, પણ આમ કંઈક ઘટશે. સમજ પડી? કંઈક આવું થશે. પહેલાં તો આ વિચારી લો તમે, આમ કંઈક ઘટે. કરેક્ટ? આ શું આપે છે? પહેલાં સમજો, પરવલય આપે છે. આ પહેલી વાત. પછી જેનો વર્ગ હોય એના બંને અક્ષમાં આલેખ સમમિત ફેલાય, એટલે x નો વર્ગ છે એટલે કે r નો વર્ગ છે, તો એ r આ x અક્ષ ઉપર છે એટલે પરવલય કાં તો આમ આવશે અને કાં તો આમ આવશે. હવે ઘટાડો છે એટલે આમ આવશે, વધારો હોય તો આમ આવશે. એટલે એ ખબર પડી ગઈ. ચાલો, એટલું કામ થઈ ગયું. પછી બીજી વાત મૂકી દઈએ કે અહીંયા ત્રિજ્યા પૂરી થાય. આરની મેક્સિમમ કિંમત અનંત નથી થતી. આરની મેક્સિમમ કિંમત કેટલી છે? R મેક્સિમમ કેટલી છે? કેપિટલ R છે. તો અહીંયા હું કેપિટલ R મૂકી દઉં ત્યારે એની વેલ્યુ કેટલી થશે? તો કે 3R² માઇનસ R² એટલે 2R². 2R² નીચે જતી રહેશે એટલે KQ ના છેદમાં R² જેટલી. એટલે જ્યારે આ મેક્સિમમ કિંમત આવે ત્યારે એની વેલ્યુ કેટલી થાય છે જોવો જોઈએ. આ વેલ્યુ KQ ના છેદમાં R જેટલી થશે. આ વેલ્યુ એટલે પછી આ આલેખ આવો ન આવે. ચાલો, એક વાત પૂરી થઈ ગઈ. પછી આલેખ કેવો આવે? તો પછી તો ખબર છે કે પોટેન્શિયલ કયા પ્રમાણે ઘટે છે? KQ ના છેદમાં R એટલે 1 છેદમાં R ના સમપ્રમાણમાં ઘટે છે. એટલે એ ઘટાડો આમ કંઈક આવશે અને આમ અનંત સુધી જશે, બરાબર. ચાલો, આ આલેખ કેવો છે? પરવલય. આ આલેખ કેવો છે? આ પરવલય છે? નહીં, પરવલય નથી. આ કેવો છે? ચરઘાતાંકીય રીતે જે ઘટે છે એ આલેખ છે. એટલે આ ઘટાડો 1 વિદ્યુત ક્ષેત્રનો ઘટાડો 1/r² ના પ્રમાણમાં થાય છે.
અને આ ઘટાડો કઈ રીતે થાય છે? 1/r પ્રમાણમાં થાય છે. એટલું જોજો તમે. મેં વક્રતા સમાન આપી છે, પણ આની વક્રતા વધારે હોય ને આની વક્રતા ઓછી હોય. આ આલેખ ખૂબ અગત્યનો આલેખ લીધો આપણે. તમારી ટેક્સ્ટબુકમાં કે ક્યાંય આ જોવા મળશે નહીં. એટલે એ આલેખ તમે સમજો. ફરીથી હું તમને કહું તો જ્યારે r બરાબર 0 હોય ત્યારે પોટેન્શિયલ કેવા? નક્કર અવાહક ગોળાના કેન્દ્ર ઉપર પોટેન્શિયલ કેટલું આવે? 3/2 kq/r. એટલે સપાટી ઉપર જે હોય એના પોટેન્શિયલ કરતાં ત્યાં 3/2 ટાઈમ્સ એટલે 1.5 ગણું વધારે હોય. બરાબર. પછી તમને ખબર છે કે આરની વેલ્યુ વધતી જાય છે એટલે પોટેન્શિયલ ઘટતો જશે. કેવી રીતે ઘટશે? બરાબર. તો એ પણ જોઈ લઈ કે આ સૂત્ર આના જેવું છે. આ સૂત્ર શેનું છે? પરવલયનું છે. પરવલય કાં તો આવો હોય કાં તો આમ હોય, એટલે આમ ઘટે છે. પછી આરની કિંમત અનંત નથી થતી. આરની વધારેમાં વધારે કિંમત કેટલી થાય છે? ત્રિજ્યા જેટલી. કારણ કે અંદરનું સૂત્ર લેવાનું ને બહારનું સૂત્ર જુદું છે. બરાબર. આ સૂત્ર જે છે એ ક્યાં સુધી લાગુ પડશે? યાદ રાખજો કે આરની કિંમત 0થી લઈને કેપિટલ R સુધી જ લાગુ પડશે. એટલે એ જો હું મૂકી દઉં તો છેલ્લું મને kq/r મળે સપાટી ઉપરનું. એ અહીંયા હશે જો kq/r એટલું મળે. અને ત્યારબાદ વળી પાછું ઘટાડો શરૂ થાય છે, પણ એ ઘટાડો કયા સૂત્ર અનુસાર થાય? kq/r પ્રમાણે. રાઈટ. એટલે આ મેં જે ડિસ્કશન કરી કદાચ મારા ખ્યાલથી થોડું ડિફિકલ્ટ લાગશે, પણ હવે તમે ચાર્ટ બનાવી નાખજો. હજી એક વસ્તુ આપણે બાકી રહી. કઈ વસ્તુ છે? પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જાની. હવે હું આ ભૂસી નાખું છું. રાઈટ. હવે સ્થિતિ ઉર્જામાં આપણે નવી એક આકૃતિ તૈયાર કરશું. એકવાર ફરીથી સૂત્રો જોઈ લેજો. બરાબર. આ સૂત્ર નક્કર ગોળામાં આરના સમપ્રમાણમાં હોય છે. આ આવડે એવું છે. બરાબર. પછી આ પણ આવડે એવું છે. ગોળાની અંદર kq/2r³ કૌંસની અંદર 3r² સ્મોલ r² અથવા તો ρ/6ε0 3r² સ્મોલ r². આ અગત્યનું સૂત્ર છે, યાદ રાખવા જેવું છે. બરાબર. ચાલો હવે આપણે પોટેન્શિયલ એનર્જી લેવી છે, સ્થિતિ ઉર્જા લેવી છે. તો સ્થિતિ ઉર્જા માટે મેં તમને શું કીધું હતું? પેલો નક્કર ગોળો હતો, ધાતુ પદાર્થ હતો, એમાં શું કરતા હતા આપણે? આની ઉપર ધારો કે q વીજભાર છે અને પછી આપણે કેટલો વીજભાર લઈ આવતા હતા? dq વીજભાર લઈ આવતા હતા. પણ આની ત્રિજ્યા તમે કેવી રાખી હતી? સરખી. કારણ કે ગોળાની ત્રિજ્યા ત્યારે બદલાતી નહોતી. પણ હવે તમે વિચારો કે તમે એક ગોળા ઉપર વિદ્યુતભાર q સ્થાપિત કરી દીધો છે. બરાબર. તમે જ્યારે પહેલો વીજભાર લાવો છો ત્યારે એને તો કોઈ ત્રિજ્યા હોતી જ નથી. બરાબર. પછી બીજો વીજભાર લાવો, ત્રીજો વીજભાર લાવો, ત્યારે એની ત્રિજ્યા બનતી જાય છે, ત્યારે ગોળો બનતો જાય છે. આવી રીતે. બરાબર. એટલે અત્યારે એક બીજી નવી બાબત શું આવી કે વીજભાર સ્થાપિત થતો જાય એમ ગોળો બનતો જાય છે, એમ એની ત્રિજ્યા આવતી જાય છે. એટલે ત્યારે આ વસ્તુને આપણે અત્યારે કન્સિડર કરવાની છે. ધારો કે અત્યારે ગોળો જે બન્યો છે એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r છે. ત્રિજ્યા કેટલી બનાવવાની? જ્યારે આની ઉપર કુલ વીજભાર Qમાંથી કેપિટલ Q બની જાય ત્યારે ત્રિજ્યા કેટલી બની જશે? સ્મોલ r માંથી કેપિટલ R બની જશે. રાઈટ. આવું કંઈક લેવું પડશે. અને આ સમયે હું એની ઉપર વિદ્યુત સ્થિતિમાન સ્થાપિત કરું છું, વિદ્યુતભાર સ્થાપિત કરું છું. ચાલો તો મારે કાર્ય કેટલું થાય આપણે લીધું હતું ને પહેલાં જ. તે શું લીધું હતું કે કરવું પડતું કાર્ય બરાબર dq ગુણ્યા એ સમયનો વિદ્યુત સ્થિતિમાન. આવું થશે. એટલે dq હું લઈ જઈશ અને આ સમયે આનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે એ જોવાનું. તો dq એમને એમ, પણ ગોળાનો કુલ વિદ્યુત સ્થિતિમાન કયા સૂત્રથી આપી શકાય? જોવું જોઈએ. આ ગોળાનો વિદ્યુત સ્થિતિમાન ત્યારે આ સૂત્ર દ્વારા આપી શકાય. બરાબર. એટલે ઉપરના સૂત્રથી kq/r સૂત્રથી આપી શકાય. એટલે અત્યારે હું શું લખીશ? k પછી સ્મોલ q/r. ત્યાં કેપિટલ નહીં લખીએ કારણ કે આની ઉપર કેટલો વીજભાર છે અત્યારે? સ્મોલ q છે. એને આપણે 0માંથી કેપિટલ Q જેટલો વીજભાર કરવો છે. તો આ માટે મારે જે કાર્ય કરવું પડ્યું એને હું dw કહીશ.
બરાબર. ઓકે, તેથી ડબલ્યુ બરાબર, ચાલો સંકલનમાં કે ક્યુ અપોન આર ઇન્ટુ ડી ક્યુ આવું થશે. પણ હવે આમાંથી કે અપોન આર નહીં નીકળે, ખાલી કોણ બહાર નીકળશે? શું કામ આવું કર્યું બોલો? કારણ કે આમાં આર પણ ચલ છે. વીજભાર મૂકતા જાઓ એમ એ ગોળો નાનામાંથી મોટો થતો જાય છે. તમે આની પહેલાંનું જ્યારે જોશો ત્યારે ગોળાની ત્રિજ્યા મેં અચળ રાખી હતી, એટલે ત્યારે મેં શું બહાર કાઢ્યું હશે આમાંથી? કેના છેદમાં આર બહાર લઈ લીધો હતો, કારણ કે આર ત્યારે શું હતો? અચળ હતો. અત્યારે આર અચળ નથી. ઓકે, ચલો હવે આર ચલ છે તો આરને ક્યુના ફોર્મમાં લેવું પડશે. બરાબર. આર ચલ હોય તો એને ક્યુના સ્વરૂપમાં લેવું પડે. હવે આમાં એક વસ્તુ અગત્યની છે, કઈ? ઘનતા અચળ છે. બરાબર. તો ઘનતાનો આધાર લઈને આરને ક્યુના સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખશું. જ્યારે ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ છે ત્યારે એની ત્રિજ્યા આર છે. ગોળા પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ હશે ત્યારે એની ત્રિજ્યા શું થશે? કેપિટલ આર થશે. ઘનતા અચળ છે તો તમે શું લખશો? ઘનતા બરાબર ક્યુના છેદમાં એનું કદ 4/3 પાય, પણ ક્યુ હોય ત્યારે સ્મોલ આર ક્યુબ લખવાનું, અને ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં 4/3 પાય કેપિટલ આર ક્યુબ એમ લખાય. કારણ કે ઘનતા બેમાં કેવી છે? સમાન છે. નાનો ગ્લાસમાં પાણી ભરેલું હોય તો ત્યારે એની ઘનતા લેવી હોય તો તમે શું કરશો? એટલા પાણીનું દળ ભાગ્યા એક ગ્લાસનું કદ. પછી એક માટલીની અંદર પાણી હોય તો ઘનતા લેવી હોય તો એ માટલીની અંદર પાણીનું દળ ભાગ્યા માટલીનું કદ. બેમાં સરખો જ આવશે જવાબ. ઓકે, તો એનો અર્થ શું થયો? એક સંબંધ મળી ગયો આવી રીતે કે ક્યુની વેલ્યુ શું લખી શકાય? ક્યુના છેદમાં આર ક્યુબ ઇન્ટુ આર ક્યુબ આવી રીતે લખી શકાય. ક્યુના છેદમાં કેપિટલ આર ક્યુબ ઇન્ટુ આર ક્યુબ. અથવા અત્યારે આપણે ક્યુનું વિકલન કરવું છે, સંકલન કરવું છે, એટલે આમ પણ લખી શકાય કે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ક્યુના આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ બાય ક્યુના છેદમાં ક્યુ ઇન્ટુ ક્યુ. તેથી આર બરાબર શું થશે જોવું જોઈએ? આર બરાબર આ આર ઇન્ટુ ક્યુ રેસ ટુ 1/3 ઇન્ટુ આ ક્યુ રેસ ટુ 1/3 આવું થઈ જશે. બરાબર. ચાલો એ કિંમત મૂકી દઈએ એમાં. ઇઝ ઇક્વલ ટુ કે, પછી ક્યુ એમને એમ રહેશે. આની વેલ્યુ શું લખશો? આર રેસ ટુ ક્યુ, આર ઇન્ટુ ક્યુ રેસ ટુ 1/3, ફરીથી કેપિટલ ક્યુ રેસ ટુ 1/3 ઇન્ટુ ડી ક્યુ લખી નાખો. થાય આવું? હવે આમાં જે અચળ છે એ બધું બહાર લઈ લો. કે ક્યુ રેસ ટુ 1/3 આર એમનો, પછી આને આમ ઉપર જશે એટલે 1 - 1/3 એટલે કેટલું થાય? 2/3 થશે. તો ક્યુ રેસ ટુ 2/3 ઇન્ટુ ડી ક્યુ. સમજ પડી આમાં? 1 - 1/3 એટલે 2/3. હવે આ તો આવડશે તમને. કે ક્યુ રેસ ટુ 1/3 આર, આ શું થશે? ક્યુ રેસ ટુ, એમાં એક ઉમેરી દો એટલે 5/3 એટલે ઉપર લઈ લેવાય ને 3. કરેક્ટ? આવું થશે. હવે એમાં વીજભાર 0 થી લઈને કેપિટલ ક્યુ એટલે કેપિટલ ક્યુ જ મૂકવાનું થાય. ચાલો હવે 3/5 કે પછી બાય આર. કરેક્ટ? 5/3 પ્લસ 1 કેપિટલ ક્યુ મૂકી દઉં. રાઈટ? એકવાર અહીંયા શું મૂકી દઈશું? કેપિટલ ક્યુ 5/3. કેપિટલ ક્યુ શું કામ મૂક્યું? કારણ કે તમને ખબર છે કે અહીં શું કરશો તમે? 0 થી લઈને કેપિટલ ક્યુ મૂકશો. તો આ કેટલું થયું? 6/3 એટલે ક્યુ સ્ક્વેર થશે, એટલે 3/5 કે ક્યુ સ્ક્વેર ભાગ્યા આર. કેટલો જવાબ આવ્યો? 3/5 કે ક્યુ સ્ક્વેર બાય આર. અને ક્યુની વેલ્યુ આગળની જેમ લખવી હોય તો તમે લખી શકશો. એટલે આ પોટેન્શિયલ એનર્જી કેટલી આવશે? સ્થિતિ ઉર્જા કે ક્યુ સ્ક્વેર તો આવવાનું જ છે. તમને ખબર? જો આ કેટલું હતું?
કે ક્યુ સ્ક્વેર બાય 2r હતું ને, આ કેટલું હતું કે ક્યુ સ્ક્વેર બાય 2r, બરાબર, આટલું હતું. તો આમાં 2r મલ્ટીપ્લાય ધારો કે કરી નાખો તો નીચે 2r ઉપર 2r આવે. હા, એટલે આ આપણે જો કે પહેલાં લીધું હતું, રાઈટ, એ નથી આ. તો વેલ્યુ મૂકજો તમે. શેની વેલ્યુ મૂકશો? ક્યુની વેલ્યુ. મેં આગળ શીખવાડ્યું છે, પણ સ્થિતિ ઉર્જા જ્યારે લેવાની હશે ત્યારે કુલ વીજભારમાં વધારે પૂછાય, કારણ કે પહેલા સૂત્રની અંદર પાય આવે છે, બરાબર, પાય આવે છે, તમે જોજો. ચાલો, હવે આ સૂત્ર બધા તમારે પાક્કા કરવા પડશે. અગત્યની વસ્તુ, અંદર નક્કર ગોળાની અંદર કેટલું વિદ્યુત સ્થિતિમાન આવે, પછી એની સ્થિતિ ઉર્જા કેટલી આવે, 3/2 kq/r. આટલી એની, સોરી 2 નહીં આવે, કેટલું આવે, 3/5 આવ્યું, સોરી, 3/5 kq/r². તો આ આપણે લગભગ કેટલા કેસ થયા, 18 થયા ને, 9 2 જા 18. એટલે આપણે EA EB EC VA VB VC બંને ગોળાઓ માટે, આમ તો 4 ગોળાઓ થઈ ગયા, પણ 4 ગોળાઓમાં 3 ગોળાઓમાં પરિણામ સરખા જ આવે છે, નક્કર ગોળાના પરિણામ જુદા છે. એટલે આ એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર પાકું કરી નાખજો, રાઈટ. ચાલો, આને ભૂસી નાખીએ. હવે મેં તમને કીધું હતું કે એક લેક્ચર કરતાં પણ આમાં વધારે સમય જવાનો છે, કારણ કે કેલ્ક્યુલેશન એટલી લાંબી છે. હા, એક બીજી વસ્તુ, ઘણીવાર હું વારંવાર કહું છું તમને કે હું અત્યારે જે સમજાવું છું એ તમને થોડું એડવાન્સ લાગશે, વધારે પડતું હાઈ લેવલનું લાગશે. એટલે તમે વિચારો કે નીટમાં તો સાદા કોન્સેપ્ટ પણ બધા ઇઝીલી તમે કરી શકો એવા દાખલા હોય છે અને આરામથી સ્કોર આવે. પણ JEE લેવલનું કામ કરો તો ગમે તેટલું ખરાબ નીટનું પેપર નીકળવું હોય તો પણ તમે એમાં સર્વાઈવ થાય. એટલે આ તમે જોશો તો JEE લેવલનું આપણે કામ કરીએ છીએ, બહુ એડવાન્સ લેવલનું કામ કરીએ છીએ, રાઈટ. એટલે આવું યાદ રાખો તો સહેલું તો બધું આવડે જ, બરાબર. એટલે એવી રીતે પ્રિપેર કરવાનું કે તમે આવું અઘરું પણ કામ કરી શકો, રાઈટ. ચાલો, તો મેં તમને એક વસ્તુ કીધી કે અત્યારે જે સૂત્રો લીધા એ પાકા કરજો અને એની એક ચાર્ટ બનાવવાની કોશિશ કરજો, સારી એવી રીતે મોટા વ્હાઇટ મોટા પેલા સાઇઝમાં ચાર્ટમાં ભાગ પાડીને બધા સૂત્રો અને આકૃતિઓ દોરજો, તો એ તમને વધારે કામ આવે એવું છે, બરાબર. એક દાખલો એવો છે કે એ લઈએ, ચલો, આ પૂછાઈ ગયેલો છે એટલે આપણે લઈએ છીએ. આવી રીતે જુદી જુદી બે ત્રિજ્યા હોય, ધારો કે R1 R2, એવો એક કવચ આપેલું છે. કવચમાં કેવું હોય છે કે એની સપાટીની જાડાઈ હોતી નથી, પણ આમાં લીધી છે, બરાબર. તો આમાં ફરીથી એ જ પ્રશ્ન કે A બિંદુ ઉપર, પછી B બિંદુ ઉપર અને C બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. આમ તો તમને આવડશે, એ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, ઇઝીલી તમે કહી શકો. આની ઉપર મેં કેટલો વીજભાર મૂકેલો છે, Q મૂક્યો છે, ઘનતાના સ્વરૂપમાં પણ તમે લઈ શકશો, બરાબર. અને અત્યારે આને અવાહક લેશું, અવાહક કવચ. પણ અવાહક કવચની જાડાઈ અવગણી શકાય એટલી નાની નથી, એ મોટી છે અવાહક કવચની જાડાઈ. તો શું થશે, ચાલો, EA તો ખબર છે તમને 0 છે, પછી EC મારે લેવાની જરૂર નથી, કારણ કે એ તમે શું લખી નાખશો, KQ/R, બરાબર. પણ EB લેવાની થાય. અને એ જ રીતે ચાલો, સ્થિતિમાન કેટલું આવશે, સ્થિતિમાન VA અને સ્થિતિમાન VB. તો સ્થિતિમાન જો કે અંદર લેશું આપણે, બરાબર. એટલે અંદરના વિસ્તારમાં કેલ્ક્યુલેશન થોડીક જુદી કરી નાખશું. એટલે EC, સોરી, B ક્યાં લખ્યો આપણે, EC તો તમે VC તો તમે લખી શકશો, કેટલું થાય, KQ/R. ચલો, VA અને VB નું જોઈએ, VA અને VB
બી જોઈએ કેટલું થાય છે, બરાબર. કારણ કે અહીંથી અહીંયા સુધી તમારે કંઈક ઉર્જામાં ફેર પડશે, વળી અંદર જવામાં ઉર્જા એટલી ને એટલી રહેશે, રાઈટ. ઓકે, એ જોઈએ આપણે. પહેલાં તો ઈ બી લઈ લઈએ. ઈ બી માટે કેવું થશે, આપણે લીધું જ પહેલાં કે તમારે શું કરવું પડશે, આટલી ત્રિજ્યાનો એક ગોળો બનાવવો પડશે, બરાબર. પછી આપણે લીધું હતું કે એમાં શું લઈ લેવાય, સીધું કે ક્યુ અપોન આર લેવું હોય તો એમે લઈ લેવાય, નહીંતર ગોસનું પ્રમેય પણ લઈ શકાય. એટલે અત્યારે હું લખું આ જ સૂત્ર લખું. કયું સૂત્ર લખીશ, કે પણ સ્મોલ ક્યુ લખીશ, અને આ અંતર અત્યારે હું જો કે આર જ લઈ લઈ, આ અંતર આર લઈ લઈ, બરાબર. ઈ સ્ક્વેર આર સ્ક્વેર. સ્મોલ આર એટલે શું, તો કે આના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આમ થશે ને આખો, કારણ કે ઉપરના ભાગને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવવાની, આને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવવાની નથી, બહારના ભાગને લીધે. અંદરના ભાગને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવશે. ઓકે, ચાલો ક્યુ કેટલું થશે, તો એ આપણે પાછું શોધવું પડશે. કેવી રીતે શોધશો, જો ઘનતા આપેલી હોય તો બહુ સહેલું કામ છે કે એકમ કદમાં કેટલો વીજભાર હશે, રો જેટલો કદ ઘનતા છે. તો અત્યારે મારું જે આ કદ છે એ કેટલું કદ છે, તો તમે કહી શકો કે આમ તો ઘનતા નથી લેવી, અત્યારે ક્યુના સ્વરૂપમાં લઈ લઈએ, પછી ઘનતાના સ્વરૂપમાં છેલ્લે મુકાવડાવી દઈશ તમને, ક્યુને રોના સ્વરૂપમાં મૂકી દઈશું. તો અત્યારે શું લેશો કે જો મારી પાસે કેટલું કદ, આટલું કદ હોય તો એમાં મેં કેટલો વીજભાર મૂકેલો છે, કેપિટલ ક્યુ. તો એ કદ કેટલું, તો કે 4/3 પાઈ કેપિટલ R2 નું ક્યુબ માઇનસ 4/3 પાઈ R1 ક્યુબ. આટલા કદની અંદર મેં વીજભાર મૂકેલો છે, કેટલો, ક્યુ. તો અત્યારે મારી પાસે આટલું કદ છે, એમાં કેટલો વીજભાર હશે, તો એ જ વસ્તુ 4/3 પાઈ, ચાલો આની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ આર, આર ક્યુબ માઇનસ 4/3 પાઈ R1 જ આવશે ને, એમાં જે વીજભાર છે એ મારો ક્યુ થશે. ઓકે, તો આને એકવાર સોલ્વ કરવું હોય તો કરી દઈએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ પછી આર ક્યુબ માઇનસ R1 ક્યુબ ઇન્ટુ ક્યુ બાય 4/3 પાઈ R2 ક્યુબ માઇનસ R1 ક્યુબ થાય ને. આવી રીતે મેં સોલ્વ કરી નાખ્યું, આ નીકળી જશે. તો હવે સમજ પડી ગઈ. ક્યુની જગ્યાએ શું લખશો તમે, ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ આપણે વેલ્યુ, કે પછી ક્યુ ના છેદમાં આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઇન્ટુ આર ક્યુબ માઇનસ R1 ક્યુબ બાય R2 ક્યુબ માઇનસ R1 ક્યુબ. તો આવું કંઈક સૂત્ર આવશે. આને જો સોલ્વ કરવું હોય તો કરી શકાય, પણ મારા ખ્યાલથી આ જ રીતે લખેલા હશે. ચેક કરી દઉં હું તમને. આવી રીતે છે. તો આને ડિટેલમાં સોલ્વ નથી કર્યું, આર અંદર આવશે, બરાબર. તો આ ક્વેશ્ચન એક આવેલો ક્વેશ્ચન છે, મારા ખ્યાલથી JEE હોય કે ખબર નથી એક્ઝેક્ટ, JEE કે નીટ અથવા તો PMT એનો ક્વેશ્ચન છે આ, રાઈટ. તો આ તમે લખી લેજો. જ્યારે કવચની જાડાઈ, કવચની સપાટીની જાડાઈ R2 માઇનસ R1 જેટલી, એટલે કવચ થોડુંક જાડું હોય તો ત્યારે વિદ્યુત સ્થિતિમાન આવી રીતે આવે, વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આવે. વિદ્યુત સ્થિતિમાન લેવું હોય તો શું કરશો, બરાબર. તો એમાં આપણે ફરીથી એ જ કોન્સેપ્ટનો યુઝ કરો તમે, કે તમને ખબર છે કે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે, વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ વિદ્યુત આપણે ગઈ વખતે જે શોધ્યું એમાં મેં તમને શું લખાવ્યું હતું, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા આર, પણ ડીવી બરાબર ઈ ઇન્ટુ ડી આર કર્યું હતું. ઈની વેલ્યુ યાદ છે શું લખ્યું હતી, કે કે ક્યુના છેદમાં 3R ક્યુબ
પછી 3r³ સોરી 3r² માઇનસ 2r² એવું હતું, r² હતું સોરી, કરેક્ટ. તો આની અંદર સૂત્ર એનું એ જ આવશે. તમે આ સૂત્ર તમે તમારી જાતે કરજો, પણ એમાં આપણે ક્યાંથી ક્યાં જશું તો કે ઉપરના છેડેથી અંદર જશું. સમજ પડી? એટલે સપાટી ઉપરથી લઈને એક મેં કંઈ ભૂલ કરી, સી માટે જો કે બરાબર છે, પણ અહીંયા શું લખશું આપણે? સી એટલે બહારનો વિસ્તાર લઈ લીધો. હા ઓકે બરાબર છે. હા અંદર એટલે મધ્યમાન સ્થાને લીધું. ઓકે, તો આમાં કેલ્ક્યુલેશન એ જ ટાઈપની આવશે, પણ આમાં તમે શું લખશો? ક્યાંથી ક્યાં જાઓ છો? તો કે તમે આ સપાટીથી લઈને આ સપાટી સુધી જાઓ છો, બરાબર. તો બહારની સપાટીનું સ્થિતિમાન હજી આપણને મળ્યું નથી, એટલે પહેલાં હું આને ભૂસી નાખું. મેં એક જ સ્થિતિમાન લખ્યું. કયું સ્થિતિમાન લખ્યું? કે સી પાસેનું KQ/r એ સ્થિતિમાન લખ્યું મેં. સ્થિતિમાન નહીં, ચલો ને હું તમને એકવાર ફરીથી ડિસ્કશન કરાવી દઉં. આમાં પૂછ્યું નથી, પણ જો કદાચ પૂછ્યું હોય તો શું થાય એ લઈ લઈએ. રાઈટ. ઓકે, તમે અનંત અંતરેથી આ સપાટી ઉપર આવો તો તમારે અહીંયા આવતા કેટલું કાર્ય કરવું પડે? KQ/R2 જેટલું કાર્ય કરવું પડે. એટલે એ સપાટીનો પોટેન્શિયલ કેટલો છે? KQ/R2 છે. પછી આપણે જે લીધું ને આમ જ લેવાનું છે. ની વેલ્યુ આટલી ઇન્ટુ dr, બરાબર. પછી આમાં શું લીધું હતું જો તમને યાદ હોય તો? કે ત્યાં તમે શું લીધું હતું? કે અંદરથી અમુક અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લીધું હતું. એ કેટલું હતું? તો કે સેન્ટરથી લઈને પોટેન્શિયલનું સૂત્ર. આ તો પેલું થયું ને, પોટેન્શિયલ થયો. પણ તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લીધું હતું? વિદ્યુત ક્ષેત્ર, એક મિનિટ હું તમને જોઈ દઉં. KQ upon R³ into R હતું મારા ખ્યાલથી. છે નહીં, લખ્યું નથી, પણ આ સૂત્ર શું હતું? KQ upon R³ into R એવું હતું કદાચ, અથવા તો σ/3ε0 into R. બરાબર, ક્લિયર છે. ચાલો, ઓકે. ગઈ વખતે કર્યું ને એ જ છે, પણ બીજો કંઈ આમાં કોન્સેપ્ટમાં આટલો ફેર પડે છે. પછી તમે આ બિંદુથી અહીંયા જાઓ છો, બરાબર. એટલે પહેલાં તો હું આનું સંકલન લઈ લઉં. તો KQ/R³, પછી આ શું થશે? R²/2, બરાબર. એટલે R²/2. પછી ક્યાંથી ક્યાં ત્રિજ્યા મૂકવાની છે? તો ત્રિજ્યા તમે કેટલી મૂકશો? R2 થી લઈને R જવાનું છે તમારે. તો અહીંયા R2 એટલે સપાટી ઉપરનો સ્થિતિમાન. સપાટી ઉપરનો સ્થિતિમાન શું છે? R2 થી લઈને R જવાનું છે. અહીંથી અહીંયા R2 નો સ્થિતિમાન શું થશે? KQ/R2. અને આનો સ્થિતિમાન શોધવાનો છે. પણ તમે જે જગ્યાએ જાઓ છો, ધારો કે V2 - V1 કરવાનું છે, એટલે V2 આ આવશે, V1 આ આવશે. એટલે V2 એટલે V જે મારે B બિંદુનો સ્થિતિમાન શોધવાનો છે માઇનસ KQ/R2. હવે આને સોલ્વ કરજો એટલે આવી જશે, રાઈટ. એટલે VB ઇઝ ઇક્વલ ટુ KQ/R³. પછી નીચે 2 લઈ લો, 2r³. પછી એકવાર R² મૂકી દો, માઇનસ એકવાર R2² મૂકો. હવે આ તમે મેં કીધું એમ સોલ્વ કરવાનું. KQ/R2. આવું કંઈ પૂછ્યું નથી, પણ આવું આવશે, કારણ કે જુઓ ને આને બીજું સોલ્વ નહીં થાય. R2 અહીંયા એકમાં આવે છે, એટલે આ નહીં આવે.
હકીકતમાં તમને કદાચ એમ પૂછે કે આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, સ્થિતિમાનનો તફાવત કેટલો, તો એ કરી શકાય. તો તમે અહીં શું કરશો, અહીંયા R1 આવશે, આ R2 છે ને આ કેટલું છે, R1 છે, એટલે અહીંયા આવશે R1, બરાબર. અને આ શું થયું, R3 એટલે ક્યાંનું થશે, તો કે તમે સ્મોલ r જેટલા અંતરે, અને r ક્યુબ એટલે તમે સપાટી ઉપરના પોટેન્શિયલનું સ્થિતિમાન કેટલું આવે એની વાત કરી. ઠીક છે, હવે હું તમને આ એવું હશે તો આવતી વખતે કરાવીશ, કારણ કે થોડુંક ડિટેલમાં લેવાનું છે. આ ક્યાંય છે નહીં એટલે હું અત્યારે, અને એમાંય તે તમે પાછું આ સૂત્ર લખશો તો આમાં r એટલે આખા ગોળાનો આવે, પણ ગોળો એકચ્યુઅલી કપાયેલો છે, એટલે ત્યાંનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, કઈ તીવ્રતા, તો કે ગોળાની અંદરની તીવ્રતાનું સૂત્ર આ નહીં લેવાનું, આની પહેલાં જે લીધું હતું એ લેવાનું. ઠીક, હું એ તમને કરાવી દઈશ એવું હશે તો, રાઈટ. પણ એક આપણે મેં તમને કહ્યું હતું કે ઘણા ટાઈમથી બાકી રહી જાય છે, એ આપણે આમાં એડ કરી દઈએ. તો તમે આ જે વસ્તુ છે હોમવર્કમાં લેજો. કયું, આનો પોટેન્શિયલ સપાટી ઉપરનો, અંદરનો પોટેન્શિયલ કેટલો થાય એ બે આપણે એના હોમવર્કમાં લેશું. એક છે કે ગોસના નિયમ ઉપરથી ઘણીવાર કુલમ્બનો નિયમ મેળવવાનું પૂછે, બરાબર. તો એ એક અહીંયા ચર્ચા કરી દઈએ. શું લખશો, ગોસના નિયમ પરથી કુલમ્બનો નિયમ, બરાબર. તો ગોસનો નિયમ આવો છે, E × dA ઇઝ ઇક્વલ ટુ Q બાય ε0. બહુ સહેલું છે, બરાબર. ઓકે, હવે એક ગોળો જ લીધો હોય, આપણે ગોસનો નિયમ સાબિત કર્યો તો એમાં ગોળો લીધેલો છે, તો આને શું લખશો, E ગુણ્યા dA લખી નાખશો ઇઝ ઇક્વલ ટુ Q/ε0. કારણ કે ગોળા માટે E અને dA એકબીજાને, dA સદિશ લેશો તો એકબીજાને સમાંતર છે. ઓકે, જો ગોળાની સપાટી ઉપર બધે વિદ્યુત ક્ષેત્ર અચળ ધારવામાં આવે તો E × dA બરાબર Q/ε0 થશે. તેથી E બરાબર એક સ્ટેપ લખવું પડશે. E ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr² Q/ε0 જેટલું થાય. તેથી E બરાબર 1/4πε0 Q/r², આવું થશે, બરાબર. ચાલો, r² અંતરે આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું. વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે, તો કે આવું છે. હવે બળ લઈએ તો બળ બરાબર Q ગુણ્યા E, બરાબર. પણ આ તો ટેસ્ટ વીજભાર છે એટલે Q' લેશો, એટલે જ્યાં વિદ્યુત ક્ષેત્ર આટલું છે ત્યાં બળ કેટલું લાગે, તો કે Q' ગુણ્યા E. આ ગોળો એના કેન્દ્ર ઉપર Q વીજભાર, અહીંયા હું Q' વીજભાર મૂકું તો આની ઉપર કેટલું બળ લાગે, એ કુલમ્બનો નિયમ એવું કહે છે કે F બરાબર K Q ભાગ્યા r², એટલું લાગે. r એટલે આ અંતર, અત્યારે સમજવા માટે. તો Q' મેં મૂકી દીધું, તો Q' ગુણ્યા E એટલે કેટલું થશે, 1/4πε0 Q/R². તો શું જવાબ આવ્યો, કે Q' ભાગ્યા R² આવી ગયો. તો આ શું મળી ગયું તમને, કુલમ્બનો નિયમ મળી ગયો. આમાં કુલમ્બના નિયમનો ક્યાંય આપણે ઉપયોગ કર્યો નહોતો, તમે ખાલી ગોસના નિયમનો ઉપયોગ કરીને કુલમ્બનો નિયમ મેળવો, રાઈટ. ઓકે, તો એક વસ્તુ જે મેં વાત કરી હતી એ તમે હવે શોધજો. શું લેવાનું છે, તો કે આ કવચના અહીંથી અહીં આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય એ તમારે શોધવાનું છે. આની ઉપર કુલ વીજભાર કેટલો મૂકેલો છે, Q, આ ત્રિજ્યા છે R2 અને આ ત્રિજ્યા છે R1. આવતી વખતે હું તમને આ દાખલો ગણાવીશ, રાઈટ. ચાલો, થેન્ક યુ.